કડોદરા 4 રસ્તા નજીક નીલમ હોટલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની હતી. મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા પુત્ર ભોગ બન્યા હતા. ઓવરબ્રિજ પરથી પૂર ઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લાના કડોદરા નજીકથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે હવે અકસ્માતનો હાઈવે બની ગયો છે. વધુ એક ગોઝારી ઘટના બની હતી. ગતરોજ મહાવીર જયંતિ હોય બારડોલીની જનતાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાજાજી કરડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પિતા પ્રકાશભાઈ, માતા મંજુબેન, પત્ની કિંજલબેન, પુત્ર પૂર દિયાન તેમજ બે ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાઈ સુરભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમને મુંબઈ જવાનું હોય ગત રાત્રે યોગેશભાઈ, પત્ની કિંજલબેન, પુત્ર દિયાન બારડોલીથી કડોદરા 4 રસ્તા ગયા હતા. નીલમ હોટલ પાસેથી અમદાવાદ મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી જતી ટ્રાવેલ્સની બસ પકડવાની હોય બસની રાહ જોતા હતા. રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા હાઈવેના કિનારા પાસે ઉભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર પૂર ઝડપે હંકારી કિંજલ અને પુત્ર દિયાનને અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. રિપોર્ટર હિતેશ ગલચર, સુરત.